બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરીની બજારમાં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે વ્રત કરતી મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં એક મૂર્તિની કિંમત ₹200 થી લઈને ₹500 સુધીની જોવા મળી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી થરા ખાતે આવેલ બજારોમાં લારીઓ પર દશામાના વ્રતને લીધે નાની મોટી દશામાની મૂર્તિઓના સ્ટોલ ઠેર ઠેર જોવા મળ્યા હતા, જેમાં પવિત્ર શ્રાવણ મહિનો એટલે કે ધાર્મિક કાર્યોનો મહિનો કહેવામાં આવે છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં દશામાનું વ્રત શરૂ થનાર છે, ત્યારે શનિવારના દિવસે શિયોરીની બજારોમાં ઠેર ઠેર જગ્યા ઉપર દશામાની મૂર્તિઓ, પ્રસાદી, અગરબત્તી, શ્રીફળ, ચૂંદડી, પૂજાપો, બાજોટ, દશામાની વાર્તાની બુકોના સ્ટોલ લગાવી દેવામાં આવ્યા હતા અને શિયોરીની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી। શનિવારે દશામાની મૂર્તિ ખરીદવાનો છેલ્લો દિવસ હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી। જો કે રવિવારના પાવન અવસર પર દશામાનું વ્રત સવારે વહેલા શુભ મુહૂર્તમાં પાટ ઉપર દશામાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે, ત્યારે હવે રવિવારથી દશામાના વ્રત ચાલુ થાય છે, એટલે લોકો આજુબાજુના ગામડાઓના લોકો થરા અને શિયોરીની બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદી કરવા માટે આવે છે। દશામાની મૂર્તિઓની ખરીદી કરતી મહિલાઓની ભારે ભીડ જામી હતી, જેમાં ચાલુ વરસાદે વિરામ બાદ પણ સાંજના સમય સુધી મોટા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું હતું। અહેવાલ રામજીભાઈ રાય, ગોર, બનાસકાંઠા।